નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે પોલીસ કોન્સ્ટેબલનો સિલેબસ આપેલો છે એ મુજબ આપણે અગાઉના જે ટોપિક છે તેના પર MCQ બનાવી દીધા છે. 1 થી 14 વિડીયો બનાવ્યા છે દરેક ટોપિક વાઇઝ, અને આજનો આપણો ટોપિક રહેશે બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓ, નિયમનકારી અને અર્ધન્યાયિક સંસ્થાઓ. આના પર આપણે 50 MCQ બનાવેલા છે. બરાબર, આજનો આપણો ભાગ છે 15, જે અગાઉ 14 વિડીયો મૂકી દીધા છે. બરાબર, સિલેબસ મુજબના MCQ સ્વરૂપે. તો એ ના જોયા હોય તો જોઈ લેજો. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા છે અને ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી તે લોકો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા સાથી મિત્રો પણ તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો તમારો સમય વધુ ના લઈએ અને શરૂ કરીએ છીએ. આપણો પ્રશ્ન નંબર 1 છે: ભારતના ચૂંટણી પંચની જોગવાઈ કઈ કલમમાં છે? ઓપ્શન એ કલમ 320, ઓપ્શન બી કલમ 324, ઓપ્શન સી કલમ 352, ઓપ્શન ડી કલમ 356. તો આપણો પ્રશ્ન નંબર 1 નો જવાબ છે ઓપ્શન બી કલમ 324. ભારતની ચૂંટણી પંચની જોગવાઈ કલમ નંબર 324 કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 2: નાણાં પંચની નિમણૂક દર કેટલા વર્ષે થાય છે? ઓપ્શન એ 3 વર્ષ, ઓપ્શન બી 4 વર્ષ, ઓપ્શન સી 5 વર્ષ, ઓપ્શન ડી 6 વર્ષ. પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન સી 5 વર્ષ. નાણાં પંચની નિમણૂક દર 5 વર્ષે કરવામાં આવે છે, એટલે કે 5 વર્ષ પછી નાણાં પંચની નિમણૂક કરવામાં આવતી હોય છે. પ્રશ્ન નંબર 3: ભારતના એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી સુપ્રીમ કોર્ટના જજ, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી સંસદ. તો પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. ભારતના એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ કરતા હોય છે, એટલે કે એટર્ની જનરલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 4: કેગ, જેને નિયંત્રક અને મહાલેખા પરીક્ષકનો કહેવાય છે, તેનો કાર્યકાળ કેટલો હોય છે? એટલે કે કેગનો કાર્યકાળ કેટલો હોય છે? ઓપ્શન એ 5 વર્ષ, ઓપ્શન બી 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, ઓપ્શન સી 5 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર, ઓપ્શન ડી રાષ્ટ્રપતિની મરજી સુધી. પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન સી, ઓપ્શન બી છે 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર. એટલે કે કેગનો સમય કાર્યકાળ કેટલો હોય તો 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધી. આ બંનેમાંથી કોઈ બી એક લાગુ પડે છે. પ્રશ્ન નંબર 5: યુપીએસસીના સભ્યો પોતાનું રાજીનામું કોને આપે છે? ઓપ્શન એ મુખ્ય ન્યાયાધીશ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી લોકસભાના અધ્યક્ષ. અહીંયા પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી રાષ્ટ્રપતિ. યુપીએસસીના સભ્યો હોય છે જે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે. પ્રશ્ન નંબર 6: કલમ 280 હેઠળ કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે? ઓપ્શન એ ચૂંટણી પંચ, ઓપ્શન બી આયોજન પંચ, ઓપ્શન સી નાણાં પંચ, ઓપ્શન ડી યુપીએસસી. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન સી નાણાં પંચ. કલમ 280 હેઠળ નાણાં પંચ જે છે એની સ્થાપના કરવામાં આવી, એટલે કે કલમ 280 હેઠળ નાણાં પંચની સ્થાપના કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 7: અનુસૂચિત જાતિ એસસી માટેનું રાષ્ટ્રીય આયોગ કઈ કલમ હેઠળ છે? ઓપ્શન એ કલમ 338, ઓપ્શન બી કલમ 338 એ, ઓપ્શન સી કલમ 340, ઓપ્શન ડી કલમ 342.
પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન એ કલમ 338. અનુસૂચિત જાતિ એસસી માટેનું રાષ્ટ્રીય આયોગ કલમ 338 હેઠળ આવે છે. પ્રશ્ન નંબર 8. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી કેન્દ્રીય નાણામંત્રી, ઓપ્શન ડી નીતિ આયોગના સીઓ. અહીંયા પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી કેન્દ્રીય નાણામંત્રી. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કેન્દ્રીય નાણામંત્રી હોય છે. એટલે જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ કેન્દ્રના જે નાણામંત્રી હોય છે એ હોય છે. પ્રશ્ન નંબર 9. રાજ્ય લોકસેવા આયોગ જીપીએસસી વગેરેના સભ્યોને પદ પરથી કોણ હટાવી શકે? જીપીએસસીના અથવા તો રાજ્યના સેવા આયોગના જે સભ્યો હોય છે તેમને પદ પરથી કોણ હટાવી શકે? ઓપ્શન એ રાજ્યપાલ, ઓપ્શન બી રાષ્ટ્રપતિ, ઓપ્શન સી મુખ્યમંત્રી, ઓપ્શન ડી હાઈકોર્ટના જજ. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન બી રાષ્ટ્રપતિ. રાજ્ય સેવા આયોગના સભ્યોને પદ પરથી રાષ્ટ્રપતિ હટાવી શકે. અહીંયા એક નોંધ છે મિત્રો કે નિમણૂક રાજ્યપાલ કરે એટલે કે જે રાજ્ય લોકસેવા આયોગના જે સભ્યો હોય છે તેમની નિમણૂક રાજ્યપાલ કરે છે, પરંતુ તેમને હટાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે હોય છે. પ્રશ્ન નંબર 10. ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા? ઓપ્શન એ એમસી સેતલવાડ, ઓપ્શન બી સીકે દફતરી, ઓપ્શન સી સોલી સોરાબજી, ઓપ્શન ડી મુકુલ રોહતગી. અહીંયા પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન એ એમસી સેતલવાડ, જે ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય નથી? ઓપ્શન એ ચૂંટણી પંચ, ઓપ્શન બી યુપીએસસી, ઓપ્શન બી નીતિ આયોગ, ઓપ્શન ડી નાણાં પંચ. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન સી નીતિ આયોગ. નીતિ આયોગ કે જે બંધારણીય સંસ્થા ગણાતી નથી. પ્રશ્ન નંબર 12. સેબીની સ્થાપના કયા વર્ષે વૈધાનિક રીતે થઈ? ઓપ્શન એ 1988, ઓપ્શન બી 1992, ઓપ્શન સી 1995, ઓપ્શન ડી 2000. તો પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન બી 1992. સેબીની 1992ની સાલમાં વૈધાનિક રીતે તેની સ્થાપના કરવામાં આવી. એટલે કે સેબીની સ્થાપના 1992 સાલમાં વૈધાનિક રીતે થઈ હતી. પ્રશ્ન નંબર 13. એનએચઆરસી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ કોણ બની શકે? ઓપ્શન એ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી કાયદા મંત્રી, ઓપ્શન ડી કોઈ પણ જજ. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન એ નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ. નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ હોય છે અથવા તો સુપ્રીમ કોર્ટના જજ, જે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશનના અધ્યક્ષ બની શકે છે. પ્રશ્ન નંબર 14. લોકપાલ સંસ્થામાં કુલ કેટલા સભ્યો હોય છે? અધ્યક્ષ સહિત પૂછ્યા છે. ઓપ્શન એ 5, ઓપ્શન બી 8, ઓપ્શન સી 9, ઓપ્શન ડી 10. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી 9. એક અધ્યક્ષને 8 સભ્યો હોય છે. એટલે કે લોકપાલ સંસ્થામાં કુલ 9 સભ્યો હોય છે, જેમાં એક અધ્યક્ષ હોય છે અને 8 સભ્યો હોય છે. પ્રશ્ન નંબર 15.
ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કોણ કરે છે? ઓપ્શન એ સેબી, ઓપ્શન બી આરબીઆઈ, ઓપ્શન સી આઈઆરડીઆઈ ડીએઆઈ, ઓપ્શન ડી એનએબીએઆરડી. પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન સી આઈઆરડીએઆઈ. આઈઆરડીએઆઈ જે ભારતના વીમા ક્ષેત્રનું નિયમન કરે છે. પ્રશ્ન નંબર 16, કેન્દ્રીય માહિતી આયોગ CIC ની સ્થાપના કયા વર્ષે થઈ? ઓપ્શન એ 2000, ઓપ્શન બી 2002, ઓપ્શન સી 2005 અને ઓપ્શન ડી 2010. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન સી 2005. કેન્દ્રીય માહિતી આયોગ જેની સ્થાપના 2005માં કરવામાં આવી. પ્રશ્ન નંબર 17, CVC કેન્દ્રીય તર્કતા આયોગ કઈ સમિતિની ભલામણથી બન્યું? CVC કઈ સમિતિની ભલામણથી બન્યું? ઓપ્શન એ સંતાનમ સમિતિ, ઓપ્શન બી સ્વર્ણસિંહ સમિતિ, ઓપ્શન સી વર્મા સમિતિ, ઓપ્શન ડી રાજમન્નાર સમિતિ. પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન એ સંતાનમ સમિતિ. સંતાનમ સમિતિ દ્વારા કેન્દ્રીય તર્કતા આયોગ કેન્દ્રીય તર્કતા આયોગ જે સંતાનમ સમિતિની ભલામણથી બનાવવામાં આવ્યું, એટલે કે CVC સંતાનમ સમિતિના ભલામણથી બનાવવામાં આવ્યું. પ્રશ્ન નંબર 18, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ કેવા પ્રકારની સંસ્થા છે? ઓપ્શન એ બંધારણીય, ઓપ્શન બી નિયમનકારી, ઓપ્શન સી ખાનગી, ઓપ્શન ડી અર્ધ ન્યાયિક. પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન બી નિયમનકારી. આરબીઆઈ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે એ નિયમનકારી પ્રકારની સંસ્થા ગણાય છે. પ્રશ્ન નંબર 19, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી ચેન્નઈ. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT નું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. પ્રશ્ન નંબર 20, નીતિ આયોગ. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી અરવિંદ પનગડિયા, ઓપ્શન સી રાજીવ કુમાર, ઓપ્શન ડી અમિતાભ કાંત. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન બી અરવિંદ પનગડિયા. નીતિ આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ અરવિંદ પનગડિયા હતા. પ્રશ્ન નંબર 21, કઈ સંસ્થાને ભારતીય અર્થતંત્રના રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ સેબી, ઓપ્શન બી આરબીઆઈ, ઓપ્શન સી કેગ, ઓપ્શન ડી યુપીએસસી. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન સી કેગ. કેગ સંસ્થા છે જેને ભારતીય અર્થતંત્રના રખેવાળ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 22, ટેલિકોમ સેક્ટરનું નિયમન કઈ સંસ્થા કરે છે? ઓપ્શન એ TRAI, ઓપ્શન બી IRDAI, ઓપ્શન સી સેબી, ઓપ્શન ડી BCCI. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન એ TRAI. TRAI જે ટેલિકોમ સેક્ટરનું નિયમન કરે છે. પ્રશ્ન નંબર 23, નેશનલ કમિશન ફોર
બેકવર્ડ ક્લાસ એનસીબીસીને કયા સુધારા દ્વારા બંધારણીય દરજ્જો મળ્યો? ઓપ્શન એ 101મો, ઓપ્શન બી 102મો, ઓપ્શન સી 103મો, ઓપ્શન ડી 104મો. પ્રશ્ન નંબર 23નો જવાબ છે ઓપ્શન બી 102મો બંધારણીય સુધારા દ્વારા એનસીબીસીને બંધારણીય દરજ્જો મળ્યો. એટલે કે એનસીબીસી મતલબ નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસ, જેને 102માં બંધારણીય સુધારા દ્વારા બંધારણીય દરજ્જો મળ્યો. પ્રશ્ન નંબર 24, રાજ્યના એડવોકેટ જનરલની જોગવાઈ કઈ કલમમાં છે? ઓપ્શન એ કલમ 76, ઓપ્શન બી કલમ 148, ઓપ્શન સી કલમ 165, ઓપ્શન ડી કલમ 315. પ્રશ્ન નંબર 24નો જવાબ છે ઓપ્શન સી કલમ 165. રાજ્યના એડવોકેટ જનરલની જોગવાઈ કલમ નંબર 165માં જોવા મળે છે. પ્રશ્ન નંબર 25, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ કયા મંત્રાલય હેઠળ આવે છે? ઓપ્શન એ ગૃહ મંત્રાલય, ઓપ્શન બી રક્ષણ મંત્રાલય, ઓપ્શન સી કાર્મિક મંત્રાલય ડીઓપીટી, ઓપ્શન ડી કાયદા મંત્રાલય. પ્રશ્ન નંબર 25નો જવાબ છે ઓપ્શન સી કાર્મિક મંત્રાલય ડીઓપીટી હેઠળ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ આવે છે. એટલે કે સીબીઆઈ કાર્મિક મંત્રાલય હેઠળ આવે છે. પ્રશ્ન નંબર 26, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી? એનજીટીની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? ઓપ્શન એ 2008, ઓપ્શન બી 2010, ઓપ્શન સી 2012, ઓપ્શન ડી 2014. પ્રશ્ન નંબર 26નો જવાબ છે ઓપ્શન બી 2010. એનજીટીની સ્થાપના 2010ના વર્ષે કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 27, નીચેનામાંથી કઈ સંસ્થા અર્ધ ન્યાયિક સત્તા ધરાવે છે? ઓપ્શન એ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ઓપ્શન બી ભારતીય ચૂંટણી પંચ, ઓપ્શન સી આવકવેરા અપીલીય ટ્રિબ્યુનલ, ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 27નો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. આ બધી સંસ્થાઓ પાસે પુરાવા માંગવાની અને સુનાવણી કરવાની સત્તા હોય છે. એટલે કે અર્ધન્યાયિક સત્તા ધરાવે છે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, ભારતીય ચૂંટણી પંચ, આવકવેરા અપીલીય ટ્રિબ્યુનલ. આ ત્રણે ત્રણ અર્ધન્યાયિક સત્તા ધરાવે છે. પ્રશ્ન નંબર 28, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરનો કાર્યકાળ કેટલો હોય છે? ઓપ્શન એ 5 વર્ષ, ઓપ્શન બી 6 વર્ષ, ઓપ્શન સી 4 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર, ઓપ્શન ડી 5 વર્ષ અથવા 62 વર્ષની ઉંમર. પ્રશ્ન નંબર 28નો જવાબ છે ઓપ્શન સી 4 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર, જે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરનો કાર્યકાળ રહેશે. એટલે કે 4 વર્ષ અથવા તો ઓછામાં ઓછી 65 વર્ષની ઉંમર હોય છે. પ્રશ્ન નંબર 29, ભારતના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કરનાર સમિતિમાં કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ વડાપ્રધાન, ઓપ્શન બી લોકસભામાં વિરોધ પક્ષના નેતા, ઓપ્શન સી વડાપ્રધાન દ્વારા નિયુક્ત કેબિનેટ મંત્રી, ઓપ્શન ડી ભારતના મુખ્ય ન્યાયાધીશ. પ્રશ્ન નંબર 29નો જવાબ છે ઓપ્શન ડી ભારતના મુખ્ય ન્યાયાધીશ, કે જેમનો ભારતના મુખ્ય માહિતી કમિશનરની નિમણૂક કરનાર સમિતિમાં સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 30, નાબાર્ડની સ્થાપના કઈ સમિતિની ભલામણ પર કરવામાં આવી હતી? ઓપ્શન એ શિવરામન સમિતિ, ઓપ્શન બી નરસિંહન સમિતિ, ઓપ્શન સી તેંડુલકર સમિતિ, ઓપ્શન ડી
વર્મા સમિતિ. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન એ શિવરામન સમિતિ. નારબર્ડની સ્થાપના શિવરામન સમિતિની ભલામણ પર કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 31 ભારતમાં ખાદ્ય સુરક્ષા અને મકાનોનું નિયમન કઈ સંસ્થા કરે છે? ઓપ્શન એ આઈએસઆઈ, ઓપ્શન બી એગમાર્ક, ઓપ્શન સી એફએસએસએઆઈ, ઓપ્શન ડી બીઆઈએસ. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન સી એફએસએસએઆઈ, જે ભારતમાં ખાદ્ય સુરક્ષા અને મકાનોનું નિયમન કરે છે. પ્રશ્ન નંબર 32 રાષ્ટ્રીય મહિલા આયોગ એ કેવા પ્રકારની સંસ્થા છે? ઓપ્શન એ બંધારણીય, ઓપ્શન બી વૈધાનિક, ઓપ્શન સી અર્ધ ન્યાયિક, ઓપ્શન ડી બી અને સી બંને. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન ડી બી અને સી બંને, એટલે કે રાષ્ટ્રીય મહિલા આયોગ એ વૈધાનિક અને અર્ધ ન્યાયિક સંસ્થા ગણાય છે. પ્રશ્ન નંબર 33 સ્પર્ધા આયોગ કોમ્પિટિશન કમિશનિંગ ઓફ ઇન્ડિયા સીસીઆઈ નું મુખ્ય કાર્ય શું છે? ઓપ્શન એ શેરબજારનું નિયમન, ઓપ્શન બી બજારમાં ન્યાયિક સ્પર્ધા જાળવવી, ઓપ્શન સી વિદેશી હુંડિયામણનું નિયમન, ઓપ્શન ડી બેંકો પર દેખરેખ. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી બજારમાં ન્યાયિક સ્પર્ધાની જાળવણી, એટલે કે સ્પર્ધા આયોગનું કાર્ય છે બજારમાં ન્યાયિક સ્પર્ધાની જાળવણી રાખવી. પ્રશ્ન નંબર 34 ભારતના પ્રથમ લોકપાલ કોણ હતા? ઓપ્શન એ જસ્ટિસ પીસી ઘોષ, ઓપ્શન બી જસ્ટિસ લોઢા, ઓપ્શન સી જસ્ટિસ રંજન ગોગોઈ, ઓપ્શન ડી જસ્ટિસ એમ ખાનવિલકર. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન એ જસ્ટિસ પીસી ઘોષ, જે ભારતના પ્રથમ લોકપાલ હતા. પ્રશ્ન નંબર 35 પરિસીમન આયોગના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન એ રાષ્ટ્રપતિ, ઓપ્શન બી વડાપ્રધાન, ઓપ્શન સી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, ઓપ્શન ડી ગૃહમંત્રી. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન સી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ, કે જે પરિસીમન આયોગના અધ્યક્ષ હોય છે. પ્રશ્ન નંબર 36 બંધારણની કઈ કલમ હેઠળ હિન્દી ભાષાના વિકાસ માટે આયોગની રચના થઈ શકે છે? ઓપ્શન એ કલમ 343, ઓપ્શન બી કલમ 344, ઓપ્શન સી કલમ 348, ઓપ્શન ડી કલમ 351. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી કલમ 344, જે બંધારણની કલમ 344 હેઠળ હિન્દી ભાષાના વિકાસ માટે આયોગની રચના થઈ શકે છે. પ્રશ્ન નંબર 37 નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલમાં કોનો સમાવેશ થાય છે? ઓપ્શન એ બધા રાજ્યોના મુખ્યમંત્રી, ઓપ્શન બી કેન્દ્ર શાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર, ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી આપેલ તમામ. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ. નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલમાં બધા જ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશના લેફ્ટનન્ટ ગવર્નર અને વડાપ્રધાનનો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 38 ભારતીય બંધારણના કયા ભાગમાં યુપીએસસી અને એસપીએસસીની જોગવાઈ છે? ઓપ્શન એ ભાગ 14, ઓપ્શન બી ભાગ 15, ઓપ્શન સી ભાગ 16, ઓપ્શન ડી ભાગ 20. અહીંયા 14 આવી ગયો છે.
તો આપણે પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન એ ભાગ 14. ભારતીય બંધારણના ભાગ 14 માં યુપીએસસી અને એસપીએસસી ની જોગવાઈ કરેલી છે. પ્રશ્ન નંબર 39. ભારતના સોલિસિટર જનરલ એ કેવું પદ છે? ઓપ્શન એ બંધારણીય, ઓપ્શન બી વૈધાનિક, ઓપ્શન સી વહીવટી અને ઓપ્શન ડી ન્યાયિક. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી વૈધાનિક. ભારતના સોલિસિટર જનરલ એ વૈધાનિક પ્રકારનું પદ ધરાવે છે. એટર્ની જનરલ એ બંધારણીય છે અને સોલિસિટર જનરલ નહીં. એટલે કે જે એટર્ની જનરલ છે એ બંધારણીય પદ ધરાવે છે, જ્યારે સોલિસિટર જનરલ એ વૈધાનિક પદ ધરાવે છે. પ્રશ્ન નંબર 40. પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગનું મુખ્ય મથક ક્યાં છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી લખનઉ, ઓપ્શન સી નવી દિલ્હી, ઓપ્શન ડી હૈદરાબાદ. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન સી નવી દિલ્હી. પછાત વર્ગો માટેના રાષ્ટ્રીય આયોગનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે છે. પ્રશ્ન નંબર 41. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપના ક્યારે થઈ? ઓપ્શન એ 1950, ઓપ્શન બી 1953, ઓપ્શન સી 1956 અને ઓપ્શન ડી 1960. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન સી 1956. વૈધાનિક રીતે 1956માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન નંબર 42. ભારતીય તબીબી પરિષદનું સ્થાન હવે કઈ સંસ્થાએ લીધું છે? ઓપ્શન એ એઇમ્સ, ઓપ્શન બી નેશનલ મેડિકલ કમિશન એનએમસી, ઓપ્શન સી હેલ્થ કાઉન્સિલ અને ઓપ્શન ડી આયુષ. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન બી નેશનલ મેડિકલ કમિશન, જેને ભારતીય તબીબી પરિષદનું સ્થાન લીધું છે. પ્રશ્ન નંબર 43. ભારતના બંધારણ મુજબ લોકસેવા આયોગના ખર્ચ ક્યાંથી મેળવવામાં આવે છે? ઓપ્શન એ ભારતની સંચિત નિધિ, ઓપ્શન બી આકસ્મિક નિધિ, ઓપ્શન સી જાહેર ખાતું, ઓપ્શન ડી મંત્રાલયનું બજેટ. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન એ ભારતની સંચિત નિધિ. ભારતના બંધારણ મુજબ લોકસેવા આયોગના ખર્ચ ભારતની સંચિત નિધિમાંથી લેવામાં આવે છે. પ્રશ્ન નંબર 44. ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ અધિકારની નિમણૂક કઈ કલમ હેઠળ થાય છે? ઓપ્શન એ 350, ઓપ્શન બી 350 એ, ઓપ્શન સી 350 બી, ઓપ્શન ડી 351. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન સી 350 બી. ભાષાકીય લઘુમતીઓ માટે વિશેષ અધિકારની નિમણૂક 350 બી કલમ હેઠળ થાય છે. પ્રશ્ન નંબર 45. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ સીબીડીટી એ કેવા પ્રકારની સંસ્થા છે? સીબીડીટી એ કેવા પ્રકારની સંસ્થા છે? ઓપ્શન એ બંધારણીય, ઓપ્શન બી વૈધાનિક, ઓપ્શન સી ખાનગી અને ઓપ્શન ડી અસ્થાયી. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન બી વૈધાનિક. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એ વૈધાનિક પ્રકારની સંસ્થા ગણાય છે. પ્રશ્ન નંબર 46. જીએસટી કાઉન્સિલમાં નિર્ણયો કેટલી બહુમતીથી લેવામાં આવે છે? ઓપ્શન એ 1/3, ઓપ્શન બી 2/3, ઓપ્શન સી 3/4, ઓપ્શન ડી સર્વાનુમતે. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન સી 1/4. જીએસટી કાઉન્સિલમાં નિર્ણયો 1/4 બહુમતીથી લેવામાં આવે છે.
પ્રશ્ન નંબર 47. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ કોણ હોય છે? ઓપ્શન એ ગૃહમંત્રી, ઓપ્શન બી સંરક્ષણ મંત્રી, ઓપ્શન સી વડાપ્રધાન, ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન સી વડાપ્રધાન. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. પ્રશ્ન નંબર 48. ભારતીય અર્થતંત્રમાં રેપો રેટ કોણ નક્કી કરે છે? ઓપ્શન એ નાણાં મંત્રાલય, ઓપ્શન બી નીતિ આયોગ, ઓપ્શન સી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી, ઓપ્શન ડી સેબી. પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન સી આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી કે જે ભારતીય અર્થતંત્રમાં રેપો રેટ નક્કી કરે છે. પ્રશ્ન નંબર 49. ઝોનલ કાઉન્સિલ એ કેવા પ્રકારની સંસ્થાઓ છે? ઓપ્શન એ બંધારણીય, ઓપ્શન બી વૈધાનિક, ઓપ્શન સી બિન વૈધાનિક, ઓપ્શન ડી ન્યાયિક. તો અહીંયા પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન બી વૈધાનિક. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ બનેલી છે જે ઝોનલ કાઉન્સિલ એ વૈધાનિક સંસ્થા ગણાય છે. પ્રશ્ન નંબર 50. લોકાયુક્તની નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય કયું હતું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી રાજસ્થાન, ઓપ્શન ડી બિહાર. અહીંયા પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી મહારાષ્ટ્ર. લોકાયુક્તની નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય મહારાષ્ટ્ર હતું જે 1971માં લોકાયુક્તની નિમણૂક કરી હતી. તો અહીંયા આપણે આજના ટોપિક પર બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક સંસ્થાઓ અને નિયમનકારી અર્ધન્યાયિક સંસ્થાઓ વિશેના 50 MCQ સમાપ્ત થાય છે. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર જે મિત્રોએ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.